દિવ્યાંગ એવા બધિર ખેલાડીઓમાં રહેલી ખેલ ક્ષમતા, પ્રતિભા અને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી શકે તે હેતુથી ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ દિલ્હી દ્વારા કેરાલાના ત્રિવેન્દ્રમ ખાતે યોજાનાર નેશનલ ડેફ ચેમ્પિયનશિપમાં શ્રીમતી M.K. વ્યાસ અને શ્રીમતી Y.R. સાંડેસરા બહેરામુંગા શાળા પાટણના 6 બધિર ખેલાડીઓની પસંદગી થઈ છે. આ ડેફ ચેમ્પિયનશિપમાં એથ્લેટિક વિભાગમાં વય જૂથ પ્રમાણે જુદી જુદી કેટેગરીમાં ગુજરાત રાજ્યમાંથી કુલ 20 બધિર ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તેમાં બહેરામુંગા શાળામાં પાટણના 6 ખેલાડીઓની પસંદગી થઈ છે, જેમાં ઠાકોર કિશ્નુજી 100 તથા 600 મીટર દોડ અંડર 14 ઇયર્સ બોયઝ, પ્રજાપતિ જિગ્નેશ લાંબી કૂદ, ઊંચી કૂદ અંડર 14 ઇયર્સ બોયઝ, કોમલ ડોસાણી 100 અને 600 મીટર દોડ અંડર 14 ઇયર્સ ગર્લ્સ, મારિયા ઘાંચી 400, 800 અને 1500 મીટર દોડ અંડર 18 ઇયર ગર્લ્સ, કરિશ્મા વાઘરી 400, 800 દોડ અંડર 18 ઇયર ગર્લ્સ, જયશ્રી વણકર 400, 800, 1500 મીટર દોડ અબોવ 18 ઇયર્સ ગર્લ્સ. આ 6 બધિર ખેલાડીઓ નેશનલ ડેફ ચેમ્પિયનશિપમાં ત્રિવેન્દ્રમ કેરાલા ખાતે 26 માર્ચથી 29 માર્ચ 2025 રમવા જશે. સાથે કોચ મેનેજર તરીકે ગેમરભાઈ દેસાઈ તથા વર્ષાબેન જોશી જોડાશે. આ ખેલાડીઓ માટે યોજાયેલા મોટિવેશન કાર્યક્રમમાં જિલ્લા રમતગમત વિકાસ અધિકારી કિરણભાઈ પટેલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી S.V. વાગડોદા, CRC હરેશભાઈ દરજી, શાળાના ટ્રસ્ટી અલ્કેશભાઈ વ્યાસ, ભરતભાઈ શાહ, અમિતભાઈ શાહ, મંત્રી દેવેન્દ્રભાઈ સાલવી, વહીવટદાર ઉષાબેન બુચ, કુસુમબેન ચંદારાણા તેમજ શાળા પરિવારે નેશનલ ગેમમાં પસંદગી પામેલા ખેલાડીઓને બિરદાવી અભિનંદન સાથે વિજેતા માટે શુભકામનાઓ પાઠવી હતી. ઓલ ઇન્ડિયા સ્પોર્ટ કાઉન્સિલ ઓફ ધ ડેફ દિલ્હી આયોજિત ડેફ ચેમ્પિયનશિપમાં અમારી બહેરામુંગા શાળાના 6 બાળકોનું સિલેક્શન થયું છે. પૂરા ગુજરાતમાંથી ટોટલ 20 બાળકોની જે એથ્લેટિક્સમાં પસંદગી થઈ છે, એમાંથી અમારી બહેરામુંગા શાળાના 6 બાળકો જુદી જુદી વય જૂથ પ્રમાણે જેમ કે અંડર 14 બોય, અંડર 14 ગર્લ્સ, અંડર 18 બોય ગર્લ્સ અને અંડર એબવ 18 કુલ મળીને 6 બાળકોની પસંદગી થઈ છે, જેઓ 100 મીટર, 400 મીટર, 800 મીટર, 1500 મીટર જેવી દોડમાં ભાગ લેવાના છે. 24મી તારીખે અહીંથી બાળકો રવાના થવાના છે. આજે મોટિવેશન કાર્યક્રમમાં અહીં પાટણ જિલ્લાના રમતગમત વિકાસ અધિકારી શ્રી કિરણભાઈ પટેલ, અમારા જિલ્લા સમક્ષ અધિકારી શ્રી વાગડોજા સાહેબ અહીંયા ખાસ ઉપસ્થિત રહી અને અમારી બહેરામુંગા શાળાના બાળકોને પ્રોત્સાહિત કર્યા છે. અને જે રીતે બાળકો હાલ પ્રેક્ટિસ કરી રહ્યા છે, જે અમારા જે ખાસ સ્પેશિયલ કોચ રાહુલ સલાટ અને શિલ્પાબેન ઠાકોરના સતત મહેનતથી જે બાળકો હાલ દેખાવ કરે છે ને જે હાર્ડ પ્રેક્ટિસ બાળકોની ક્ષમતા પ્રમાણે હાર્ડ પ્રેક્ટિસ આપવામાં આવે છે, એ પ્રમાણે અમને વિશ્વાસ છે કે આ જે 6 બાળકો છે એ જુદી જુદી ગેમમાં લગભગ 12 થી 13 સ્પર્ધામાં ભાગ લેવાના છે. અને એ જે 6 બાળકો છે એમાંથી 2 તો ગયા વર્ષે જે ઇન્દોર ખાતે મધ્યપ્રદેશમાં ઇન્દોર ખાતે જે નેશનલ ગેમ રમાણી એમાં 2 ગોલ્ડ મેડાલિસ્ટ છે અને આ વર્ષે પણ સારો દેખાવ કરશે, એમનો બાળકો ઉપર વિશ્વાસ છે. અને આ જે સ્પર્ધાનું જે આયોજન જે કરવાનું છે ઓલ ઇન્ડિયા સ્પોર્ટ કાઉન્સિલ ઓફ ડેફ દિલ્હી, જે કેરાલાના ત્રિવેન્દ્રમ ખાતે રમવાની છે, જે 26 થી 29 તારીખ સુધીમાં રમાશે. આની બીજું આ બાળકોની જે પ્રેક્ટિસ ચાલે છે એમાં સરસ્વતી બધિર એજ્યુકેશન ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ પણ બધા બાળકોને શુભેચ્છાઓ પાઠવી છે. અને મંડળ દ્વારા આ બાળકો માટે સવારે સ્પેશિયલ નાસ્તાથી મળીને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે અને સંસ્થા દ્વારા પૂરેપૂરો સહકાર આપવામાં આવે છે. ફરીથી જે અમને મદદરૂપ થયા છે એવા જિલ્લા રમત અધિકારીશ્રી અને જે સ્પેશિયલ રાહુલ સરાડ કે જે મેરેથોન ખેલાડી છે એને પણ સતત અહીંયા માર્ગદર્શન મળી રહ્યું છે. અને બાળકો 100% આમાં સફળ થશે એમનો વિશ્વાસ છે. આભાર.